ધોરણ 5 અને ધોરણ 3ની એક પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિનું નામ છે મારું ઘર. બાળકો દ્વારા નિર્દેશ કરેલી એક પ્રવૃત્તિ. તો આપણે બાળકોને 2-3 પ્રશ્નો પૂછીએ. કાચું મકાન તમારું ઘર જો બનાવવું હોય તો તમારે શું શું વસ્તુ જોઈશે? લાકડું, માટી, ગાયનું છાણ, ઈંટ અને કાદવ. કાદવ. પાકું મકાન જો આપણે બનાવવું હોય તો શું શું વસ્તુ જોઈએ? ઈંટ, રેતી, સિમેન્ટ, કપચી, પાણી. ઓકે. ઈંટ. હવે તમે જે રચના કરી છે તેનું નામ છે, શું નામ છે આ પ્રવૃત્તિનું? હા. હવે હાઉસ બોટ તમને કઈ જગ્યાએ જોવા મળ્યા? શ્રીનગરમાં. ઓકે, સરસ. શ્રીનગર કઈ આવ્યું? જમ્મુ કાશ્મીર. સરસ 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 સરસ. ઓકે, સરસ, ગુડ. હવે જો જ્યારે શ્રીનગરમાં, જમ્મુ કાશ્મીરમાં લોકો પ્રવાસમાં જાય છે, ટૂરમાં જાય છે, ત્યારે તે લોકો ફરવા માટે નીકળે છે. તો એ લોકો આ હાઉસ બોટની અંદર બેસતા હોય છે, બરાબર. અને આ જે હાઉસ બોટ છે એનું નામ શું? તયની ભાષામાં, શ્રીનગરની ભાષામાં શિકારા. શું નામ? શિકારા. ઓકે, તો બધાને ખબર પડી જોઈએ કઈ હાઉસ બોટનું નામ? શિકારા. એ બધાને આખી વર્લ્ડમાં ખબર પડવી જોઈએ. તો આજે શ્રીનગરની અંદર જે હોળી છે, હોળીની અંદર જે ઘર છે એમાં જે પબ્લિક માણસો, ટૂરવાળા કરતા એને સ્થાનિક માણસો કે જે રહેતા હોય તો એમને આપણે એનું નોલેજ હોવું જોઈએ કે આ જે હાઉસ બોટ એનું નામ શિકારા. શું કહેવાય? શિકારા. આ ડિમ્પલ તું બનાવેલા ને? હા, સરસ બનાવી આ પ્રવૃત્તિ, બરાબર. મસ્ત શિકારા નાવ બનાવી છે. જો નૂની તું કઈ બનાવેલા? નૂની આ નાની નાવ બનાવી ને. અને તે કઈ બનાવી? ઓકે, સરસ. તે કઈ બનાવી ભાઈ? ઓકે, સરસ. તે ઓકે, સરસ. જો આ છોકરાઓ ડિઝાઇન પાડી છે અને જોવા માટે બારીઓ પણ કાચની ગોઠવી દીધી એવું લાગે. તો હાઉસ બોટની પ્રવૃત્તિ હતી જે શ્રીનગરની અંદર, કે જમ્મુ કાશ્મીરની અંદર ટૂર માટે અથવા તો આના સ્થાનિક જે રહેતા હોય જમ્મુ કાશ્મીરની અંદર, શ્રીનગરની અંદર, શ્રીનગરમાં 12 માસ વરસાદ પડતા હોય, બરાબર. અને તો એ વધારે પાણી હોય એટલે આપણે જો આ ગામથી પેલા ગામ જવું હોય તો શિકારાનો ઉપયોગ કરવાનો હોય. શાનો? શિકારા. તમે એક દિવસ જોયેલું કે શિકારાની અંદર લોકો બેઠેલા હતા, અંદર ખાવાનું બનાવતા હતા, અંદર પલંગ હતા, બેડરૂમ હતું, કિચન હતું. જોયેલું ને? એટલે આ એક એક્ટિવિટી કહેવાય કે જેના થકી મારું ઘર ધોરણ 3નું પાઠ શીખી શકાય અને બાળકો આ રીતે એક નાની એવી પ્રવૃત્તિ કરી શકે કે આ હાઉસિંગ બોટ જે શ્રીનગરની અંદર એમ ત્યાંની પબ્લિકનું એક સાધન છે. હા, જેનું નામ શિકારા છે. અત્યારે તો હાલ તો જમ્મુ કાશ્મીરની અંદર તો હોડીઓ ઉપર તો સ્પાઈડરમેન દોરેલો હોય ને, રોબોટ દોરેલો હોય ને, પૃથ્વીનો ઘોડો દોરેલો હોય ને, સ્ટાર પાડેલો હોય ને, એવું જોવા મળે છે આ શિકારા હોડીની અંદર. પછી ડિઝાઇન પાડી દે, પછી ટીવી બધું હોય અંદર. અત્યારે એટલો વિકાસ થઈ ગયો છે, બરાબર. આ એક નમૂનો છે સમજ માટે, જાણકારી માટે, જે હાઉસ બોટ તરીકે ઓળખાય છે. અને હાઉસ બોટ એ બીજા મકાનોથી અલગ છે, બરાબર. દુબઈની અંદર કેવા મકાન હોય? દુબઈની અંદર કેવા મકાન હોય? બિલ્ડિંગ હોય, કાચ હોય. તું ગયો છે ને આણંદ? કઈ ગયો? આણંદ. કેવા મકાન છે તે? ઊંચા ઊંચા નહીં? ઊંચા બિલ્ડિંગો. તું ગયેલો? ઊંચા ઊંચા.
બરાબર. और ऊंची ऊंची भी होटलो હા, હોટલો ઊંચી ઊંચી, વાત સાચી છે. બરાબર. એટલે જે દુબઈની અંદર અને અમુક જગ્યાએ અમુક સિટીની અંદર મોટા મોટા બિલ્ડિંગ હોય એવું શ્રીનગરમાં નથી ભાઈ, ઉલટું છે. શ્રીનગરમાં આ શિકારાનો જ ઉપયોગ થાય. શાનો? શિકારો એટલે હાઉસ બોટ. બરાબર. હોડી, આ હોડી જેની અંદર લોકો બધા રહેતા હોય. બરાબર. એમાં પોતાનું ઘર હોય, કિચન હોય, ટીવી હોય, બધું એ રીતે નાવડીમાં બનાવેલું હોય. હવે બીજો એક પ્રશ્ન થાય છે કે જે દાલ સરોવર ખરું ને, દાલ સરોવર તો અહીંયા વધારે હોડીએ જોવા મળે. સાંભળ્યું છે નામ દાલ સરોવર? हाँ એ કઈ આવ્યું? जम्मू कश्मीर સરસ. જો ટીચર બોલે એનું. હા, બરાબર. એટલે તમે લોકો ઘરની પ્રવૃત્તિ, કાચું ઘર, કાચું મકાન, પાકું મકાન, લાકડાનું મકાન, બરાબર, એ ત્યાં શિકારા નામના એક હોડી જે હાઉસબોટ તરીકેની જાણકારી આપી. બરાબર. સરસ, તમે જાણો છો અને જાણકારી આપી. થેન્ક યુ. બરાબર નુનીબેન, તમે જે હોડી બનાવી એ બદલ થેન્ક યુ. ઓકે, બાય.